બે પાકા મિત્રો, એમાં એક મિત્રને કારણોસર કોઈ ગુનો એની માથે લાગુ પડ્યો અને સજાઈ મોત, ફાંસીની સજા મળે છે. જે દિવસે એને ફાંસી છે તે દિવસે એના મિત્રો એને મળવા જાય છે, એનો મિત્ર એને મળવા જાય છે. મિત્ર ઉભો છે, અધિકારીઓ ઓલાને પૂછે છે, તારી છેલ્લી ઈચ્છા છે ભાઈ કાંઈ? આ માણસ એમ કહે છે અધિકારીને, આવું હોય નહીં, આ દ્રષ્ટાંત છે. સાહેબ, નાનો હતો મારા માવતર ગુજરી ગયા, મારા પિતાજી ગુજરી ગયા, મારી માં એક જ છે, બીજું કોઈ સંતાન નથી મારી માં, હું એક જ દીકરો. આપે મને ફાંસીની સજા આપી છે. આમ તો જો કે કાયદો એવું છે કે જેનું એકલું તો સંતાન હોય એને ફાંસી ના આપી શકે, પણ એના જો લગ્ન થઈ ગયા હોય, એની ઘરે કોઈ સંતાન થયું હોય, વારસદાર રહી ગયો હોય, તો પછી સજા થઈ શકે. આવું એક કાયદો, દિલીપભાઈ તો કાયદાનું જાણતો એટલે આપણે એમાં બહુ ન જવાય, પણ આ એટલે કહો આ દ્રષ્ટાંત છે. હા, એટલે આ કહે છે કે મારા જનેતાને બીજું કોઈ છે નહીં, આપ જો મને 2-5 દિનની રજા આપો તો મારી માનું કઈક વ્યવસ્થા કરતો આવું. સાંભળજો આ વાત. એમાં એનો જે મિત્ર સાંભળતો હતો એમાં ઓલા અધિકારી કીધું ના એવું ન, તને અહીંથી જવા ન દેવાય, તું જઈ ન શકે, પણ હા કોઈક એવો જામીન આપી દે કે તારે બદલે તું ન આવ ત્યાં સુધી ઈ અહીંયા રહે, અને તું ન આવ તો ફાંસીને માથડે ઈ ચડી જાય. આવો જામીન આપ. મરવા જામીન કોણ થાય છે? એમાં ભાઈબંધ સાંભળતો હતો ને એ ધીરે ધીરે આવ્યો, અધિકારીને કીધું કે હું 1 મિનિટ મળી શકું મારા મિત્રને? ખા મળી લ્યો. એને ખંભે હાથ દઈને એનો મિત્ર બોલ્યો, અમે મરી ગયા, તારી જનેતાની તું ચિંતા કરજો. આજ હું તને વચન આપું, તારી જનેતા એ મારી જનેતા. જા, મારી માં ભૂખી રહી તો તારા માં ભૂખ્યા રહી, છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો લાઈવ સ્ટેમ્પનો કાગળ હું સહી કરી દઉં, તું તારી જનેતાને મળી આવ, તું આવ ત્યાં સુધી હું જેલમાં હું રહીશ. જામીન લેવાના ઓલો ગયો. સાહેબ, 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત મુદત પૂરી થઈ, ઓલો ન આવ્યો. છેલ્લે 5મે દિવસે એને ફાંસી દેવાની હતી, 5 દી પૂરા થયા અને આને કીધું કે હવે ફાંસી એટલે તારે ચડવાનું, તારો ભાઈબંધ તો ગયો, એ આવ્યો નહીં. સાહેબ, એને હાથકડી નખાણી, ફાંસીના માચડા પાસે લાવ્યા, ગાળિયો થોડોક આગો હતો, નાની આંખમાં આહુડ આવ્યા. ત્યારે અધિકારીઓએ કીધું પેલા જામીન છે ને હવે હું રોવા બેઠો છું. ત્યારે એને કીધું સાહેબ માફ કરજો, જગત રોવે ને હું રોઉં છું એમાં ફેર છે. ફેર કે હા, મારી એક આંખમાં હરખના આહું છે, બીજી આંખમાં દુઃખના આહું છે. હરખના આહું છે એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે, દુઃખના આહું છે એની સીધી ઊભી લીટી થતી જાય. સુખના આહું એ ટાઢા છે, દુઃખના આહું ઊના છે. દુઃખના અને હરખના કે હા, હરખ એ વાતનો છે કે આ ભાઈબંધને બદલે ફાંસીને માચડે ચડું છું એનો હરખ છે. તાક તો દુઃખ કઈ વાતનું છે કે દુઃખ એ વાતનું છે કે આ જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય, નહીતર આવ્યા વગર ન રહે, એનો મને ભરોસો છે. સાહેબ, આ ભરોસાની વાત છે મારો કહેવાનો અર્થ. સુદામાને એટલી ખબર નહોતી કે આવી રીતે મારો બાપ દોડ્યો આવશે, પણ સાહેબ ખંભા ઉપરથી પિતાંબર પડી ગયું ભગવાન. અને મારે વાત એ કરવી છે, અત્યાર સુધીમાં ભગવાન કૃષ્ણના ખંભેલી પિતાંબર 2 વાર પડ્યું છે. એકવાર દાદો ભીષ્મ આવ્યો ને કુરુક્ષેત્રના મેદાનમાં, દાદા ભીષ્મ દુર્યોધનનું ખાઈને આવેલો અને પ્રતિજ્ઞા લીધેલી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની આંખ થઈ ગયેલી અને પછી તો જહાં દેખો તહાં ભીષ્મ. ધોબો ધોબો હાહાના લોહી આંખમાં નાખ્યા હોય, એક પણ એમ કહેવાય શ્વેતકણ નહીં. દાદાના થળના રૂવાડા ભેગા થઈ ગયેલા અને બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મળ્યા મારવા. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, આજ આવ્યો દાદો.
સાહેબ ભગવાન કૃષ્ણના વસ્ત્ર ચીરતા જાય હો ભીષ્મના બાણ. સાવધાન અર્જુન, સાવધાન અર્જુન, સાવધાન અર્જુન. અને હેમાલી દાદાને પગની માથેથી રેમાન ગઈ અને ઠે 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 કરતો બાણ એમ કહેવાય રથ ઉપર નાખ્યું. રથ ઉલ્યો, અશ્વ છૂટા થઈ ગયા. આ બાજુ કૃષ્ણ આ બાજુ અર્જુન પડી ગયા. એ જેવા રથ થી નીચે ગયા દાદાએ ધનુષ બાણ હેઠા મૂકી અને વીજળીના સોટા જેવી શમશેર બારી કાઢી સાહેબો. અને દાદો ભીષ્મ પેગની પે પેર દિયો, પેગની હિલાઈ દિયો, રથની પેગની ઉપર પગ દે અને ધરતી ઉપર જાય. સાહેબ નાની એવી હોડીમાં હાથીને મૂકવામાં આવે અને હોડી જેમ હફક દફક થતી હોય એમ પૃથ્વીના છેડા દિગ્પળોના હાથમાં હલતા હતા તેથી. અને દાદો ભીષ્મ ચડાપ 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 આમ ત્યાં ડગલા મેળ્યા જે બાજુ અર્જુન અને કૃષ્ણ પડ્યા છે એ બાજુ ભગવાન નારાયણ મેળ્યો ફાફા મારવા. ગોપા મધુરા ગોપા મધુરા મદનમ મધુરમ હલનમ મધુરમ કાંઈ મધુર નહોતું દેખાતું ત્યારે. ફાફા મેળ્યો મારવા. અર્જુન અર્જુન અર્જુન. પણ દાદો હાથમાં તલવાર અને ડગલા માંડ્યા ચડાપ ચડાપ ચડાપ. પીતાંબર પડી ગયું. આજે ધરતી પીતાંબરને ઠપકો આપે છે. એ પીતાંબર રોજ હારે રહે છો નારાયણ ને હારે અને આજ મારો નાથ જ્યાં નીચે પીડ્યો છે તો ત્યાંય સાથ મૂકી દીધો. ત્યારે અંબર પીતાંબર કહે છે કે માં ધરતી મારું નામ પીતાંબર છે. પિત્ત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી કૃષ્ણનું ઢાંકણ શરીર ઢાંકું કે તારું શરીર ઢાંકું એમાં ફરક શું પડે? કે ના ના ના, તું મધુસૂદનના શરીરનું ઢાંકણ છો. અને આજે માધવ કુરુક્ષેત્રના મેદાનમાં પીડ્યો છે અને તું કાયમ હારે રહેવા વાળું અને અત્યારે તે સાથ મૂકી દીધો. માં ધરતી મેં સાથ નથી છોડ્યો તો રોજ હારે રહેતા હોય ને એને ક્યારેક હટી જવાય. કે કેમ? તાકે હું ભગવાન કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી ત્યારે હું હાવ નજીક હતો કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં. કે હા એ મારથી ભોઠો ન પડે ને એટલે ઘડી ઘટી ગયું. તાક આગળ લેવાનો છે એટલે ભોઠો ન પડે. અને ભાંગલા રથનું પૈડું આવી ગયું આવું લખે છે વ્યાસજી. પણ આવ્યું તું સુદર્શન જ અને હજી પ્રભુ ગોઠણિયા ફેર ન થયા. નારાયણ ઉભા થવા ગયા હતા તો ભીષ્મ તમામ હથિયાર છોડી ત્રાહિમામ શરણાગત છું. બસ મારા બાપ તારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ત્યારે કૃષ્ણ કહે છે કે હે દાદા મોહી પ્રતિજ્ઞા તો હે કાચ. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો મારો ગંગાનો દીકરો એમ કે હું ગંગાનો દીકરો મટી જાવ કે મારે તને ગંગાનો દીકરો નથી મટાડવો એટલે મેં પ્રતિજ્ઞા તોડી છે. આ પીતાંબર ક્યારે પડી ગયું હતું? બીજી વાર પીતાંબર પડ્યું છે દ્વારકાની બજારમાં. દાદા આજે ઉઘાડા ડીલે ધડ્યો આવે કૃષ્ણ. આજે ફરીવાર ધરતીએ પ્રશ્ન પૂછ્યો કે પીતાંબર આજે કેમ તું પડી ગયું, આજે કેમ હટી ગયું? કે માં રોજ હારે રહેતા હોય ને પણ વર્ષોથી પછી ભાઈબંધ કોક આવતો હોય ત્યારે આવરણ ન રહેવાય, વચ્ચેલી હટી જવાય. ભલે હૃદય યાદ મળી લેતા એટલે એનો મૂળ ભાઈબંધ આવ્યો છે એટલે હું હટી ગયો છું સાહેબ. એટલે કૃષ્ણ કહે નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે વિકમે લીધા રે એકદમ તેડી રે આહુડાયા रामचंद्र भगवान की, भारत माता की, नमः पार्वती पति हर हर